ગીર સોમનાથ જિલ્લાના કોબ ગામમાં બે યુવાનોએ એક સ્ત્રી પર હિચકારો હુમલો કર્યો હતો. અંગત અદાવત રાખીને આ બે યુવાનોએ અચાનક તેમના ઘરે પહોંચીને હુમલો કર્યો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના ઘા ઝીંકી દેતા જ એ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી. આ બે એ જ શખ્સો છે જેણે થોડા દિવસ અગાઉ એક મહિલા પર અચાનક હુમલો કર્યો હતો તેમના ઘરમાં ઘૂસી. આ આરોપીઓનું સરઘસ ગીર સોમનાથ પોલીસે કાઢ્યું છે. તેના જ ગામમાં બે આરોપીઓને ઝડપી પાડીને સરઘસ કાઢતા ગામમાં લોકટોળા ઉમટ્યા હતા અને આ બે આરોપીઓને જોવા માટે અને તેમના કૃત્યને જાણવા માટે પણ પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો. સમગ્ર ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સ્થળ પર પહોંચીને કઈ રીતે મહિલા પર હિચકારો હુમલો કર્યો, છરીના ઘા ઝીંક્યા અને મહિલાની હત્યા કરવાની કોશિશ કરી. આ સમગ્ર ઘટના વખતે આ મહિલાની 17 વર્ષીય દીકરી જે ત્યાં હાજર હતી તેણે કઈ રીતના બનાવ બન્યો શું જણાવ્યું તે જાણીએ. મને ગાળું દીધી. બસ ત્યાંથી આવીને અમે એને એમ કીધું કે તું અમને શું કરવા બાંધતો હતો ને ગાળું દેતો હતો. તો એ ઘેરે આવીને પછી મારી મમ્મીને છરીને મારીને મારી ઇજ્જત લૂંટાવ્યો. તો હું ડાયરેક્ટ નાથી ભાગી સરપંચની ઘેર સરપંચને બરોબર ગઈ. પછી થોડીક વાર પછી સરપંચ આવ્યા ને એ લોકો બધા વાઈ ગયા મારીને. બે કેટલા જણા હતા મારવામાં? 2 જણા. એ બે ક્યાંના છે અને શું નામ છે? હાર્દિક બારિયા ને અક્ષય બાંભણિયા. હવે વધુ આગળ પોલીસ આવી છે અહીંયા? તમે ક્યાં છો અત્યારના? હોસ્પિટલ આવ્યા છો ને તમે? હા, સરકારી હોસ્પિટલમાં આવ્યા તો એને એમ કીધું કે આગળ વધો. પછી અમે ડાયરેક્ટ મહેતા હોસ્પિટલમાં આવ્યા. રોલ સર, કોબ ગામે જે મહિલા ઉપર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, શું છે વિગત? ગઈ તારીખ 29/12/2024 ના રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોબ ગામમાં એક બનાવ બનેલો, જેમાં એક મહિલાને આરોપીઓએ એના ઘરમાં ઘૂસી અને શરીરના ઘા મારેલા. જે બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે. એમાં 2 આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બાંભણિયા બંનેને આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે. ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે. સર, આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ